સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો થશે। એસઆઈઆરની કામગીરી બાદ ચૂંટણી પંચ જાહેર કરશે મતદાર યાદી। આજે બપોરે ચૂંટણી પંચ મતદાર યાદી જાહેર કરશે। મતદાર યાદી ફ્રીઝ થતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અટકી હતી। આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માર્ગ મોકળો થશે। મહત્વપૂર્ણ જાણકારી, એસઆઈઆરની કામગીરીને લઈને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અટકી હતી। હવે આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માર્ગ મોકળો થશે। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું સમાચાર? જે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ આજે ખુલી જશે। આજે ગુજરાતની કરશે। મંગળવારે બપોરે અંદાજે 3 વાગે આસપાસ ચૂંટણી પંચ મતદાર યાદી જાહેર કરશે। હું આપણે જણાવવા માંગીશ કે મતદાર યાદી ફ્રીઝ થતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અટકી હતી અને આજે મતદાર યાદી જાહેર થતાની સાથે જ રાજ્ય ચૂંટણી પંચની કામગીરી શરૂ થશે। જી આભાર ગીતા જાણકારી આપવા માટે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। 200 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો હોવાની જાણકારી સૂત્રોએ આપી છે। પોરબંદર જેટી ખાતે આજે ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો। કોસ્ટગાર્ડ અને એટીએસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી નથી આપવામાં આવી। કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર માહિતી સામે આવશે। બપોરે ગુજરાત એટીએસ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાણકારી આપે તેવી શક્યતાઓ। અરબી સમુદ્રમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળ્યો છે। પ્રાથમિક જાણકારી એ કે 200 કિલોથી વધુનો આ જથ્થો છે। ક્યાંથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો, એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। તપાસ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાણકારી આપવામાં આવશે કે આખરે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો। જો કે આ બંને વ્યક્તિઓના મનસુબા પર અત્યારે તો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પાણી ફેરવી દીધું છે। બપોરે 1 કલાકે ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો સ્પષ્ટ થશે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને તેમાં જાણકારી આપવામાં આવશે કે આખરે કેટલા કિલો જથ્થો જે છે તે ઝડપાયો છે ડ્રગ્સનો। દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે પાકિસ્તાનથી આ ડ્રગ આવતું હતું, જેમાં બલુચિસ્તાની પણ હતા અને આ ડ્રગ જે છે તે પાકિસ્તાનથી આવતું હતું તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આશરે 200 કિલો જેટલા ડ્રગ હોવાની વાત સામે આવી રહી છે। જોકે હાલ બોટ જે છે તે પોરબંદર દરિયાકાંઠે આવી રહી છે અને કોમ્યુનિકેશન જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસ ચાલી રહ્યું છે, બંને ટીમ સાથે છે। પરંતુ જે પ્રાથમિક માહિતી જે આવી છે તે પ્રમાણે 200 કિલો જેટલા ડ્રગ છે અને પાકિસ્તાનથી આ ડ્રગ આવતું હતું અને જેમાં વિદેશી નાગરિકો હોવાની વાત પણ સામે આવી રહી છે। ત્યારે કેટલા લોકો છે અને એપ્રોક્સ કેટલું વજન છે ડ્રગનું, કેમ કે 200 કિલો તો આંકવામાં આવી રહ્યું છે પરંતુ વધુ બી હોઈ શકે છે। તો તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ ખુલાસો થશે। દીપા, જી આભાર નવીન જાણકારી આપવા માટે। સમાચાર અમદાવાદથી જ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે। રાયપુર દરવાજા પાસેથી 30.60 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો। ફૈઝલ ઉર્ફે ફૈઝુ ધલ્લાવાલાની ધરપકડ કરાઈ। સપ્લાયર ડ્રગ્સ વેચે તે પહેલા જ તેને ઝડપી લેવાયો। ફૈઝાન અને મહેરબાન સિંહ ફરાર। ખાડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। ડ્રગ સપ્લાય અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે। આ ફૈઝલ નામનો વ્યક્તિ એ ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો અને કોને કોને તેનું વેચાણ કરનાર હતો એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। ફૈઝુ ધલ્લાવાલાની ધરપકડ અત્યાર સુધી થઈ ચૂકી છે। સપ્લાયર ડ્રગ્સ વેચે તે પહેલા જ તેને પકડી લેવાયો। જોકે હજુ 2 વ્યક્તિ ફરાર હોવાની જાણકારી છે, જેમાં ફૈઝાન અને મહેરબાન સિંહનો સમાવેશ થાય છે। સમાચાર રાજકોટથી। જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતનો મામલો। મૃતકે અકસ્માત પહેલા સ્નેપચેટમાં અપલોડ કરેલો વિડીયો સામે આવ્યો। વિડીયોના આધારે આરોપીની ઓળખ થઈ। મૃતકના પિતાએ ફરિયાદ દાખલ કરાવી। આરોપી અકસ્માત સર્જી નાસી ગયો હતો। જૂનાગઢ શિવરાત્રીના મેળામાંથી પરત ફરતા આ અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। કાર ઓવરબ્રિજની પ્રોટેક્શન વોલ સાથે ટકરાતા 2 ભાગ થયા હતા। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, સ્નેપચેટના એક વિડીયોથી કઈ હકીકત ખુલી છે? બિલકુલ ચોક્કસ દીપા, જેતપુર જેતલસર જંકશન પાસે રેલવે પાસે સર્જાયેલી અકસ્માતના બનાવમાં એક ધડાકાભેર ખુલાસો થયો હતો।
મૃતકે 6:19 ચેટમાં અપલોડ કરી વિડીયો આરોપીના સાગર કાર ચલાવતો હોવાનું તેના કપડા પરથી જ ઓળખાઈ ગયો હતો અને અકસ્માતના સર્જના ચાલક સાગર પરમારે કેમ બચી જતા અકસ્માત સ્થળથી કાર છોડી અને નાસી ગયા હોવાની પોલીસમાં હાલ ફરિયાદ નોંધાઈ છે. મૃત યુવતી મુસ્કાન બગરા પિતા તાલુકા પોલીસ સ્ટેશનમાં સાગર પરમાર સામે અકસ્માતના સર્જી નાસી જવાની ફરિયાદ બી નોંધવામાં આવી છે. અકસ્માતની 1 મિનિટ પહેલા મૃતક અરુણ પરમારે ચેટ પર ઉતરેલા વિડીયોના સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો અને જેતપુર 3 યુવક અને એક યુવતી કારમાં જુનાગઢ શિવરાત્રી મેળામાં વહેલી સવારે પરત આવતા ત્યારે આ સર્જાયો હતો અકસ્માત. જેતપુરના બાયપાસ રોડ ઉપર આ રેલવે એવરે બ્રિજ ઉપર પોટસનો વાલ સાથે કાર ટકરાઈ અને તે 2 ભાગ કારના થઈ ગયા હતા. આ ગંભીર ગમખ્વાર અકસ્માતના 4 યુવક અને યુવતીના ઘટના સ્થળે અને 3જા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુસ્કાન બગદાના અરુણ વરાણા જયદીપ ચૌહાણ ત્રણેયના મોત અને અમિત પરમાર નામના યુવાનને થયો હતો, ઇજાગ્રસ્ત થયો હતો, તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. તેને લઈને હાલ પોલીસમાં ફરિયાદ નોંધાણી છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. તો આરોપીએ અકસ્માત સર્જીને અને ભાગી ગયો હતો. એ સ્પષ્ટ નહોતું કે આખરે કોણે આ અકસ્માત સર્જ્યો, પરંતુ એક વિડીયોના કારણે વિડીયોના આધારે આરોપીની ઓળખ થઈ શકી. વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટને ઈમેલ દ્વારા ધમકી અપાઈ. ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પહોંચ્યો. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે. વડોદરામાં વધુ એક ધમકીભર્યો મેલ. હવે વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વકીલ આલમમાં ભયનો માહોલ. વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદા જુદા સ્થળોએ તપાસ ચાલી રહી છે. રજિસ્ટ્રારને મળેલો મેલ છે. મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ઉપર આજે બોમ્બ અંગેની ધમકીભર્યો મેલ મળેલો છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તાત્કાલિક જ એની સૂચના પોલીસ ખાતાને આપી છે. મારા મારફતે પણ પોલીસ કમિશનરશ્રીને જાણ કરવામાં આવેલી છે. ત્યારે પોલીસ ખાતાની ટીમ તમામ જગ્યાઓનું સઘન તપાસ કરી રહેલી છે અને પક્ષકારોને હાલ પૂરતું કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું, વકીલ મિત્રોને કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું અને કોર્ટની કાર્યવાહી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ નથી મળતો ત્યાં સુધી સ્થગિત કરવામાં આવેલી છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાની 18 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો અને આજે દિવાળીપુરા કોર્ટનો વારો છે. દિવાળીપુરા કોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમને વહેલી સવારે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ જે છે તે મળ્યો છે અને જેથી તેમને તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પોલીસના જે અધિકારીઓ છે ત્યાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ જે છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યું છે અને વકીલ આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે જે વકીલ અને અસીલ જે છે એ તમામ લોકોને સુરક્ષા કાજે બહાર અત્યારે કાઢવામાં આવ્યા છે અને કોર્ટ સંકુલની અંદર જે છે તે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલથી જ કોઈ સાયબર માફિયા છે અથવા તો કોઈ ટીકડખોર છે તેના દ્વારા પોલીસ તંત્ર જે છે તેની ઊંઘ હરામ કરવામાં આવી છે. કારણ કે સતત ધમકીભર્યા મેલ મળી રહ્યા છે એના કારણે પોલીસ તંત્ર જે છે તે આમ તેમ દોડધામ કરી રહ્યું છે. ગઈકાલના સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી. એના ભાગરૂપે અત્યારે જે IP એડ્રેસ જે છે તેના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે કે કયા લોકેશન પરથી આ મેલ જે છે તે કરવામાં આવ્યો છે. દિવાળીપુરા કોર્ટમાં પણ આજે સેમ પરિસ્થિતિ છે. પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ પગલાં લઈ રહી છે. જે વાહનો પાર્ક કરેલા છે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો કોર્ટ સંકુલની અંદર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. હવે આ IP એડ્રેસ જે છે તે ગઈકાલના IP એડ્રેસ સાથે મેચ થાય છે કે કેમ એ તમામ પ્રકારના જે પાસા જે છે તેની ચકાસણીનું કામ સાયબર ક્રાઇમનું છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ જે છે તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ પોલીસનું સઘન ચેકિંગ. ધમકી બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા.
વડોદરા બાદ ગાંધીનગર કોર્ટને પણ ધમકી ભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આ જ સ્થિતિ ગઈકાલે પણ હતી કે જ્યારે શાળાઓને ઉડાવવાની ધમકી મળી હતી। અમદાવાદ અને વડોદરાની શાળાઓને ઉડાવવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને આજે વડોદરા અને ગાંધીનગર કોર્ટને પણ આ જ પ્રકારનો મેલ મળ્યો છે। બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તે સ્કૂલોને મળતી હોય છે, પરંતુ આજે ગાંધીનગર કોર્ટને ઈમેલ મળ્યો છે અને તેમાં કહ્યું છે કે ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આખે કોર્ટ પરિસરને છે ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, સુરક્ષાની એજન્સીઓ દ્વારા, અને જે તમામ લોકોને છે તે અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે કોર્ટથી। અને આપણી સાથે છે એડવોકેટો, વાત કરીશું અત્યારે જે રીતે વારંવાર આ ધમકી મળી રહી છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, આરોપીઓ નથી પકડાતા, આપની શું ડિમાન્ડ છે? હું ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલ ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરું છું। આજે ઈમેલ દ્વારા નામદાર કોર્ટમાં ધમકી મળેલી કે કોર્ટથી ખાલી કરાવો, બોમ્બ મૂકીશું, બધાને ખતમ કરીશું, આવી ધમકી મળેલી હતી। આવી ધમકીઓ તો વારંવાર હાઈકોર્ટમાં, અન્ય કોર્ટોમાં પણ આવી ધમકીઓ મળતી રહે છે। તો આના પાછળ જે આવી ધમકી આપતા હોય ખોટી, એને પકડવા જોઈએ। વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટને ઈમેલ દ્વારા ધમકી અપાઈ। ધમકીથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે, કોર્ટમાં પહોંચ્યો છે। સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવડાવ્યું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસમાં લાગી ગઈ છે। સંવાદદાતા ભરત જોડાયા છે વધુ જાણકારી સાથે। ભરત, વડોદરા, ગાંધીનગર અને હવે વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું જાણકારી? બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી જે રીતે રાજ્યના અલગ અલગ શહેરોની અંદર કોર્ટ પરિસર હોય કે પછી શાળા પરિસરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। આજે છે વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। કોર્ટને એક ઈમેલ મળ્યો હતો જેમાં કોર્ટ પરિસરની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો અને બોમ્બથી કોર્ટ પરિસરને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ઈમેલ મળતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતા જ બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી અને કોર્ટ પરિસરના ચપ્પા પર છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। જોકે હજુ સુધી આ મામલે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ જે રીતના રાજ્યમાં અન્ય વિસ્તારોમાં। આભાર ભરત, જાણકારી આપવા માટે। વલસાડમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે કોઈ એવી શંકાસ્પદ વસ્તુ વલસાડ કોર્ટની અંદર મળે તો તેને ત્યાં જ નાશ કરી શકાય। આ તરફ અમદાવાદમાં પણ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જૂની હાઈકોર્ટને ધમકી મળી હોવાના સમાચાર સવારે 4:07 મેલ આવ્યો હતો। 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું, બ્લાસ્ટ લંચ બ્રેક દરમિયાન કરીશું તેવો ઉલ્લેખ। જૂની હાઈકોર્ટ ઇન્કમ ટેક્સને પણ ધમકી મળી। પોલીસ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેને લઈને આ તપાસનો દોર ચાલી રહ્યો છે। ગઈકાલે પણ અમદાવાદની સ્કૂલોને ધમકી મળી હતી, ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને આજે સવારે 4:07 અમદાવાદની જૂની હાઈકોર્ટને ધમકી ભર્યો મેલ આવ્યો છે। 19 RDX અને IED જેવા બ્લાસ્ટ કરીશું તેવી ધમકી આપવામાં આવી છે। બ્લાસ્ટ લંચ બ્રેક સમય દરમિયાન કરીશું તેવી પણ માહિતી આપવામાં આવી છે। મેલમાં ધમકી આપવામાં આવી છે। ઇન્કમ ટેક્સને પણ ધમકી મળી છે। પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ત્યાં તપાસ ચાલી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે। અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ વડોદરા, ગાંધીનગર અને વલસાડના કે જ્યાં ધમકી ભર્યા મેલ કોર્ટને મળ્યા છે। અત્યાર સુધી શાળાઓને ધમકી ભર્યા મેલ મળી ચૂક્યા છે। કોર્ટમાં પણ ધમકી ભર્યા મેલ મળ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ ચૂકી છે। આ પહેલા પણ થોડાક દિવસ પહેલા આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી આરોપીઓએ અપનાવી હતી અને વધુ એક વખત પહેલા શાળાઓને ધમકી મળી અને ત્યારબાદ કોર્ટને। આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થોડા દિવસ પહેલા પણ સામે આવી હતી અને વધુ એક વખત આ જ પ્રકારની ધમકી આપવામાં આવી છે। અમદાવાદની જૂની હાઈકોર્ટમાં પણ ધમકી ભર્યો મેલ આવ્યો છે। વહેલી સવારે 4:07 આ મેલ મળ્યો હતો। સ્કૂલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સરકાર પાસે તપાસની માંગ કરી રહ્યા છે। વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું। પોલીસ કે ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવી જોઈએ।
વિધાનસભામાં અમે ગૃહમંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવીશું તેવી વાત તેમણે કરી. આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો. તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશું. વિધાનસભા ફ્લોર ઉપર જ્યારે ગૃહ વિભાગની ચર્ચાઓ આવશે અથવા આ પ્રમાણેની અમે ખાસ તાકીદની નોટિસ આપી અને આ મુદ્દો ચર્ચામાં લેવાના છે. સુરત પોલીસનું ફિલ્મી ઢબે ઓપરેશન ચર્ચામાં, જેમાં 21 વર્ષથી ફરાર રહેલા 2 આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. 2005ના હથિયારબંધ હુમલા કેસમાં ફરાર આરોપીઓને શોધવા સુરત પોલીસની એસઓજી અને વરાછા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી. વિનોબા ઝૂંપડપટ્ટી તૂટી જતા તપાસમાં મોટો પડકાર ઉભો થયો હતો. છતાં 200થી વધુ જૂના રહેવાસીઓની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ લોકેશન ટ્રેસ કરાયું. ભીડભાડવાળા વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ ચાવાળા બની ગુપ્ત વોચ ગોઠવી અને યોગ્ય તક મળતા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા. વર્ષો સુધી ઈંડાની લારી અને ગેરેજ ચલાવી સામાન્ય જીવન જીવતા આરોપીઓ હવે કાયદાની ચપેટમાં આવ્યા છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કઈ રીતે આ આરોપીઓ પકડાયા છે? સુરત પોલીસે આ અનોખું ઓપરેશન પાર પાડ્યું છે. બિલકુલ, પોલીસ ચાવાળા બનીને એક ઓપરેશન પાર પાડ્યું છે. 21 વર્ષ જૂના આરોપીને ફિલ્મી ઢબે પકડી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની એક ઝૂંપડપટ્ટીમાં આરોપી સંતાઈને રહેતો હતો અને જે પ્રકારે કહી શકાય કે શહેરી વિસ્તારમાં 200થી વધુ લોકોની પૂછપરછ કરી હતી પોલીસે, ત્યારબાદ આરોપી સુધી પહોંચી હતી. આરોપી કહી શકાય કે હેડ કોન્સ્ટેબલ ચાવાલો બની આખા વિસ્તારમાં નજર રાખતો હતો. આરોપી ઈંડાની લારી અને ગેરેજ ચલાવી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. કહી શકાય 2005માં હથિયાર સાથે હુમલો કરવાના કેસમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે 21 વર્ષ બાદ સુરત પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે. ખાસ કરીને સુરત પોલીસ છેલ્લા કેટલાક વર્ષોના ગુનામાં ફરાર આરોપી હોય તેને અલગ અલગ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને જે બાતમીદારો છે તે નેટવર્કના આધારે અલગ અલગ રાજ્યોમાંથી પકડી લાવી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી કરી રહી છે. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે. સુરતમાં જૂના રહેવાસીઓમાંથી આ જે સર્ચ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું. તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી અને જાણકારી મેળવવામાં આવી કે આરોપીઓ આખરે ક્યાં છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢના મૃગીકુંડમાં ખુશી ડૂબકી લગાવતા નવો વિવાદ ઉભો થયો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, જે કુંડમાં માત્ર સાધુ સંતો જ આસ્થાની ડૂબકી લગાવે તે કુંડમાં ભગવા વસ્ત્રો પહેરેલા કીર્તિ પટેલે ડૂબકી મારી. કીર્તિએ સાધુની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી અને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી. કીર્તિની સાથે અન્ય 2 સાધુઓ પણ તેમની સાથે હતા. કીર્તિએ ગેરકાયદે ડૂબકી મારી દેતા ઉહાપો મચી ગયો. તંત્રને ધ્યાને આવતા તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવતા કીર્તિ પટેલ ખિન્નાઈ. કીર્તિ પટેલે સ્થળ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો. પહેલા તો મીડિયાવાળાઓને કેમેરો તોડી નાખવાની ધમકી આપી હતી. દાદાગીરી પર ઉતરી આવીને કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ. તો કીર્તિ એક મહિલા પોલીસ સાથે પણ રકઝક કરી. બીજી તરફ કીર્તિ પટેલે આમંત્રણ વગર સ્નાન કરી લેતા સાધુ સંતોમાં રોષ ફાટી નીકળ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. તો સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા. સાથે પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ કરાશે. તો એમએલએ સંજય કોરડિયાએ કહ્યું કે સાધુ સંતોની સનાતન પરંપરા તૂટી હોય તો તે ગંભીર બાબત છે અને તેની સામે કાર્યવાહી થશે. પરંપરા તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવશે. બીજી તરફ જૂનાગઢના મેળા દરમિયાન વિવાદિત વેલકમ બેક. દાહોદ હાઈવે પર લીમખેડા તાલુકાના ઢઢેલા ટર્નિંગ નજીક રાત્રે 2 વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર પાસિંગની બેકાબુ એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ રોડ પરથી નીચે ખેતરમાં આશરે 20 ફૂટ ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું કચ્ચર ઘણ વળી ગયું અને એન્જિન 50 ફૂટ દૂર ફેંકાઈ ગયું.
કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે ચાલકનું સારવાર દરમિયાન નિધન થયું. મૃતદેહોને લીમખેડા અને દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કાર જે 20 ફૂટ નીચે ખેતરમાં ખાબકી. ઘટના સ્થળે જ 3 લોકોના મોત થયા. કારનું એન્જિન 50 ફૂટ દૂર સુધી ફેંકાયું હતું. કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. કાર ચાલકનું પણ સારવાર દરમિયાન મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આખરે કઈ રીતે આ અકસ્માતની ઘટના બની તે હજુ તપાસનો વિષય છે. પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી અને તે દરમિયાન શું સ્ટેરિંગ પરથી ચાલકે કાબુ ગુમાવ્યો? ઘટના આખરે શું બની હતી તે તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્ર પાસિંગની આ બેકાબુ એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ અને રોડ પરથી નીચે ખેતરમાં ખાબકી હતી. કારની દુર્દશા જુઓ, દયનીય હાલત જુઓ. કારનો ડૂચો વળી ગયો હોય તે પ્રકારની સ્થિતિ. 3 વ્યક્તિ અહીં સવાર હતા અને 3ના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ જે 3ના મોત થયા છે તે વ્યક્તિઓ ક્યાંના છે, કારણ કે અત્યારે તો પ્રાથમિક જાણકારી એ જ મળી છે કે મહારાષ્ટ્ર પાસિંગની કાર છે. સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૌરભ, કઈ રીતે અકસ્માત સર્જાયો? બિલકુલ કહી શકાય કે લીમખેડા તાલુકાના જે ઢઢેલા નજીક રાત્રે દરમિયાન હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જે ઢઢેલાનું ટર્નિંગ છે તેની નજીક જે રાતના 2 વાગ્યાના સુમારના આસપાસ જે અકસ્માત સર્જાયોનો હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે. એસયુવી ગાડીના જે ચાલક છે તેને પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી હોવાના કારણે ડિવાઈડર સાથે અથડાતા જે અકસ્માત સર્જાયો હતો. હાલ એસયુવી ગાડી જે મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું સામે આવ્યું છે અને કારમાં જે 2 લોકો બેઠા હતા તેમને ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું, જ્યારે ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મરણ જનારની ગાડીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આભાર સૌરભ, જાણકારી આપવા માટે. વડોદરાના ખટંબામાં ગટરમાં 2 કામદારોના મોતનો મામલો. એજન્સી માલિક સામે ફરિયાદ નોંધાઈ. ગટરમાં ઉતારાતા 2 કામદારોના મોત થયા હતા. ગેસની અસર થતા ગુંગળામણના કારણે મોત થયા હતા. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીથી 2 કામદારોના મોતના સમાચાર. સેફટીના સાધનો વગર ઉતાર્યા હતા ગટરમાં. સમગ્ર મામલે વરણામાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાની જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સામે ફરિયાદ નોંધાઈ. ગ્રીસવા ઇન્ફ્રા કન્સ્ટ્રક્શનના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ. મહેસાણાની જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. સુરતમાં હલકી ગુણવત્તાની પાણીની ટાંકી બનાવતા ધરપકડ થઈ હતી. પોલીસે પુરાવાઓ અને તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં 2 જે વર્કરો હતા એમાં રિપેરિંગ કરવા માટે અંદર ઉતર્યા હતા, જેમાં ગેસ ગળતર થવાના કારણે એ બંનેના મૃત્યુ થયા હતા. જેને ધ્યાને રાખીને તારીખ 15/2/2026ના રોજ વર્ણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીએનએસ અને એટ્રોસિટી અને મેન્યુઅલ સ્કેવેન્જિંગની અલગ અલગ કલમો અંતર્ગત. વડોદરામાં થાર ચાલક નબીરાએ અકસ્માત સર્જ્યો. હરિનગર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની. પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી. થાર ચાલકે ડિવાઈડર પર લાગેલો લોખંડનો પોલ પણ તોડી નાખ્યો હતો. વડોદરામાં નબીરાએ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે. પૂરપાટ ઝડપે થાર કાર હંકારી રહ્યો હતો. હરિનગર બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ભીષણ અકસ્માતની ઘટના બની. કાર ડિવાઈડર પર ચડી ગઈ અને લોખંડનો પોલ પણ તોડી નાખ્યો. રાજકોટના ધોરાજીમાં શર્મનાક ઘટના. સગીરા પર દુષ્કર્મ. માનેલા ભાઈએ જ માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી. ખ્વાજા બાપુના ઉર્ષના મેળા બાદ ઘરની અગાસી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પીડિતાના વાલીએ ધોરાજી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ધોરાજી સિટી પોલીસે આરોપી હનીફ ફકીરને દબોચી લીધો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડોક્ટર નરેશ ઠાકોર વાવથરાદ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે નિમાયા છે. તેમના નામની જાહેરાત થતાં જ પરિવાર, ગામ તથા ઠાકોર સમાજ અને કાર્યકરોમાં ઉત્સાહની લહેર ફેલાઈ છે. દિયોદર તાલુકાના કુવાતા ગામના વતની નરેશ ઠાકોર 2017 થી 2022 સુધી સરપંચ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમજ ભાજપની યુવા વિંગમાં કોષાધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમના પિતા પણ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે. પ્રમુખ બનતા જ તેમને અનેક શુભેચ્છાઓ મળી રહી છે અને ઘરે મીઠાઈ વહેંચી કાર્યકરોએ ઉત્સાહ મનાવ્યો છે. ખૂબ ખુશી છે, ખૂબ આનંદ છે. નવનિયુક્ત વાવથરાદ જિલ્લાની અંદર
નવનિયુક્ત પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી મળી છે એ બદલ સૌપ્રથમ તો હું રાષ્ટ્રીય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને નવનિયુક્ત જિલ્લાની આટલી મોટી જવાબદારી આપી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરથી લઈ અને ગુજરાત પ્રદેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે. એ જ રીતે નવનિયુક્ત જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહેશે. ઉત્તર ગુજરાતના લોકો માટે વધુ એક રેલવે સુવિધાનો પ્રારંભ થયો છે. હવે અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, જેનો લાભ ઉત્તર ગુજરાતના લોકોને મળશે. રાજ્યની 6ઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવા ઉદયપુર અને અમદાવાદ વચ્ચે શરૂ કરાઈ છે. આ ટ્રેન ઉદયપુરથી સોમવારે બપોરે હિંમતનગર પહોંચી હતી. હિંમતનગરમાં સ્વાગત બાદ અસારવા માટે સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, જેમાં સાંજે 5:45 વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રે 10 વાગે ઉદયપુર પહોંચશે. જ્યારે સવારે 6 વાગે ઉદયપુરથી ઉપડશે અને 10:25 હિંમતનગર પહોંચશે. આ ટ્રેન અરવલ્લીની સુંદર ગિરિમાળાઓ વચ્ચેથી પસાર થશે. एक वंदे भारत का स्टॉपेज हमें हिम्मतनगर में मिला है, जो असारवा से उदयपुर तक चलने वाली है. ये रेलवे सबको इतनी सुविधाएं देगी. हम जानते हैं कि वंदे भारत में जब हम बैठते हैं तो हम इन सुविधाओं को देखते हुए हम ये आशा करते हैं कि सभी जो पैसेंजर्स हैं उनको अच्छी से अच्छी सुविधाएं मिले. ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી ઘાટ સામે અકસ્માત. ગંગા નદીમાં મોટર બોટ અને નાની નાવ વચ્ચે ટક્કર થઈ. નાની નાવ ગંગામાં ડૂબી. નાવ સવાર 4 થી 5 લોકોનું મોટર બોટ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. હૈદરાબાદથી વારાણસી યાત્રા કરવા આવેલા લોકોને અકસ્માત નડ્યો. સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી. હૈદરાબાદથી આવેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો. નાની નાવ અને મોટર નાવ વચ્ચે અકસ્માતની ઘટના બની. તુલસી ઘાટ નજીક ગંગા નદીમાં અકસ્માત સર્જાયો, જેમાં નાની નાવમાં સવાર જે પણ વ્યક્તિઓ હતા તેમને મોટર બોટ મારફતે રેસ્ક્યુ કરી લેવાયા છે.